રસ્તામાં એક તમને વસ્તુ બતાવવાની છે, મારું એક્સિડન્ટ ક્યાં થયું હતું. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, તમને હું બધું બતાવી દેવા છે. વાંધો ન આવ્યો કારણ કે નકર તો આમાં કોઈ બસે જ નહીં. અને ઘણો ટાઈમ પહેલાં એક ઇકોનું એક્સિડન્ટ થયું હતું. ઇકો ડાયરેક્ટ આમાં ઉતરી ગઈ હતી ખાઈરમાં, ડાયરેક્ટ ઊંધી જ પડી गई थी। आज कितने दिनों के बाद और कितने सालों की मेहनत के बाद हमें मिल गया है अशोक का पुराना शिलालेख। इसकी भाषा जो है वो संस्कृत है और ये यहाँ पे थोड़ा थोड़ा वो भाषा में लिखा हुआ, लेकिन हमें इतना हम पढ़ नहीं रहे कि हमको पता है कि कौन सी भाषा में लिखा हुआ है। वो पुराने जो लोग पुस्तक लिख के गए हैं उसमें इसका ऐसा वर्णन है कि इसकी तो भाई आ फॉर्मल છે અને તમે જોઈ શકો છો। અને આમાં રોનકભાઈ એમ કહે છે કે તું આ કલર લે, તમે ઉનાળા માંગજો તો આખું એકદમ હા હો ભાઈ ઉનાળામાં બહુ મજા આવે તમને। ખાલી ભાઈ આગળ વાત કરો તો આખું ટી-શર્ટ એકવાર પહેરે એટલે આખું ગામ તારી આમ જોઈએ, આખું જાન તારી આમ જોઈએ। એકવાર આ ટી-શર્ટ તો કેમ છો મારા કલેજાઓ, હું છું તમારો મિત્ર પરમાર રોશન ને ફરી એક અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો બધા વિચારતા હોય છે ઘણો ટાઈમ થઈ ગયો બ્લોગ અપલોડ નથી કર્યો, તો આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જ અપલોડ કર્યા છે, તે પછી આપણે એકેય બ્લોગ અપલોડ કર્યો નથી। તો આજે આપણે બહાર જવાનું છે, એટલે તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જરાક કોમેન્ટ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, હું ક્યાં જાઉં છું નહીં તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે હું આજ ક્યાં જવાનું છું, એ બરાબર હું નહીં કહું તો નહીં કહું એટલે કે તમારે બધાને કહેવાનું છે એટલે હું નહીં કહું એમ। અને આજે જવાનું છે બહાર, અને બ્લોગ અપલોડ ન કરતો એનું કારણ 2 હતું। એક કારણ તો પેલું કે મને મજા નહોતી, હું વોટર પાર્કમાંથી નાહીને આવ્યો ને એના 7-8 દિવસ પછી મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, શરદી ઉધરેને ગળું પકડાઈ ગયું હતું, એટલે થોડીક બોલવામાં તકલીફ થતી હતી, એટલે એના હિસાબે હું કંઈ બ્લોગ કન્ટેન્ટ ન કરતો, ક્યાંય જતો નહીં। અને બીજું કે હું દવાખાનાથી આવતો હતો ને, હું ને મારા મમ્મી ભેસાણથી, તો રસ્તામાં આવતો હતો તો આપણે પરબ રોડ ઉપર છે ને, પરબ નહીં હા વાવડીની અંદર જ્યાં પુલ છે ને એ હું તમને બતાવી, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો। એટલે પુલેથી અમે જતા હતા ને, આગલી બ્રેક મારીને એટલે ગાડી સ્લીપ મારી ગઈ, પાછલી બ્રેક નહોતી લાગતી, એટલે ગાડી સ્લીપ મારી ગઈ ને તો એમાં બહુ જ લાગ્યું મને, બહુ કાંઈ એટલો બધો વાંધો નથી, અત્યારે તો રૂજાઈ ગયું, હું તમને બતાવું જોઉં તમે ક્યાં ક્યાં લાગ્યું નહીં। એક તો અહીંયા પગમાં લાગ્યું છે 2 જગ્યાએ, અને એક અહીંયા હાથમાં લાગ્યું છે, એટલે બહુ કંઈ વાંધો નથી, એટલે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, હું તમને ત્યાં જઈને બતાવ્યું કે હું ક્યાં પડ્યો હતો એ। તો મળવું હવે તમને આગળ, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો। અને પ્લસ કે હું હવે મારો ઠેલો લેતો હોઉં અને સ્પાઈડરમેન બની જાઉં, अभी बता है भाई, अभी बता है। એટલે પછી તમને ફૂલ બાકાજીમાં મજા આવી છે હો। फाइनली गाइस તમારો ભાઈ સ્પાઈડરમેન બનીને આવી ગયો છે, તમે જોઈ લો ઠેલો वो अलग ही लेवल का बंदा था। પેલો ખંભે રાખી દીધો, જોઈ લો ખાલી તમે, કઈ ઘટે જ નહીં હો। અને અહીંયા આપણા સબસ્ક્રાઈબર પણ આવી ગયા, આપણા સબસ્ક્રાઈબર છે, આપણે કાયમિક બ્લોગ જોઈ છે, અને એક સબસ્ક્રાઈબર જો અહીંયા ઊભો, આ એક સબસ્ક્રાઈબર છે તકલીફ બોસ, એ હોય તો આપણો બ્લોગ જોઈ છે। અને આ વિરાજ રાજકોટથી હજી હમણાં જ આવ્યો ને, વેકેશન કરવા ગયો હતો ને, કેવી મજા કરી? એવું છે, સ્પાઈડરમેન બની ગયો છું। સ્પાઈડરમેન બનવાનું કારણ હું તમને કહું, એનું કારણ જો આ છે, જો આ એનું કારણ, એટલે હું સ્પાઈડરમેન બની ગયો છું। અને હવે જવાનું છે બહાર, તો કોમેન્ટ કરી દેજો ક્યાં જાવ છે બરાબર। એટલે રસ્તામાં એક તમને વસ્તુ બતાવવાની છે, મારું એક્સિડન્ટ ક્યાં થયું હતું, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, તમને હું બધું બતાવી દેવા ચૂકી ગયો છો વાવડી, સ્પાઈડરમેનમાંથી પાછો રોશન બની ગયો ઘર ભેગું થાને ભાઈ। અને આમ વાવડી છે, અને આમ પરબ રસ્તો વયો જાય ને ભેસાણ વયો જાય, અને આમ જેતપુર રોડ વયો જાય, એટલે અહીંયા મારું એક્સિડન્ટ થયું હતું, તમને હમણાં હું બતાવું કઈ રીતે થયું હતું, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। આમથી હું ગાડી લઈને આવતો હતો, અને અહીંયા નીકળી ધૂળ જ હતી, એટલે અહીંયા ગાડી લઈને જતો હતો ને તો આગલી બ્રેક મારીને તો અહીં સ્લીપ મારી ગઈ ને પછી 2 ફૂટ જેટલી અહીંયા ઠેઠ ગાડી વહી આવીને અમે ડાયરેક્ટ આમાં પડી ગયા ખાઈરમાં। તમે જો પુલની હેઠે જ તમે જો કેટલી ઊંડી છે, ગયા એટલી બધી કાંઈ વાંધો ન આવ્યો, કારણ કે નકર તો આમાં કોઈ બસે જ નહીં। અને ઘણો ટાઈમ પહેલાં એક ઇકોનું એક્સિડન્ટ થયું હતું, ઇકો ડાયરેક્ટ આમાં ઉતરી ગઈ હતી ખાઈરમાં, ડાયરેક્ટ ઊંધી જ પડી ગઈ હતી,
એટલે મારા એટલા ભાઈ કે મને કાંઈ થયું નહીં, અને પ્લસ કે મારા મમ્મીને તો કાંઈ વાંધો જ નથી, ખાલી મૂઢઘાટ લાગ્યા એક બે જગ્યાએ, બીજું કાંઈ વાંધો જ નથી. મને થોડીક સોલસેલ થઈ. એટલે તમે આ રોડ ઉપર આવો ને, અહીંથી કોઈ નીકળતા હોય ને તો છે ને ધીમેથી ગાડી હાંકજો, કારણ કે અહીં બહુ રસ્તો ઓલો છે, એટલે અહીં બહુ જ ઝાઝા એક્સિડન્ટ થયા, એની તમે કંઈ વાત જ પૂછો. સીધી જવા દો જેતપુર. એટલે એ ભાઈ પૂછતા હતા જેતપુર કઈ બાજુ જવાય, મેં કીધું સીધી જવા દો. એટલે તમે આ બાજુ આવો ને તો ધ્યાન રાખજો બહુ જ, કારણ કે આ રસ્તો બહુ ખરાબ છે. એટલે અત્યારે તો બની ગયો. તો મળવું હવે તમને આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ પાછો હું સ્પાઈડરમેન બની ગયો છું ને અત્યારે હું હાલમાં છું પેટ્રોલ પંપે, કારણ કે આમાં છે ને આપણે તેલ નાખવા આવ્યા છીએ, પેટ્રોલ નાખવાની. હા શું કેવું, તેલ નાખવાનું. તો અહીંયા આપણા મિત્ર બેઠા છે, તમે જોવું ફૂલે ફૂલ, તો ઈરાનનું પાણી ભરી જ દેવું. હા મારોથી ડાયલોગ, એ ડાયલોગ અમારે એક ભાઈ બહુ મારે છો, બચ્ચો બચ્ચો. એ અમારે કુલદીપભાઈ છે ને એને એક નંબર ડાયલોગ મારતા આવડે. મારો જ ખરા એક વાર ડાયલોગ. બાકાજી કી કરવાની જ છે આપણે, મોટી બાકાજી બચ્ચો. તો ફાઇનલી ગઈ આપણે તેલ બેલ નાખી દીધું અને હવે અહીંયા જરીક મફતનું પાણી છે, તો મેં કીધું મફત. અને ફાઇનલી ગઈ તમારો ભાઈ મફતનું પાણી ભરી ગયો છે પેટ્રોલ પંપે, એટલે આવી ગયો છે. તો મેં કીધું મફતનું પાણી આપણે મારી દઈ. અને તડકાની વાત કરું ને તો તમે જો છોતરા કાઢી નાખે એવો તડકો પડે છે. વાવડીથી ત્યાં સુધી આવ્યો ને તો બહુ જ તડકો લાગ્યો, એની તમે કંઈ વાત જ પૂછો. તો તમે બ્લોગમાં બન્યા રહીજો, હું મફતનું પાણી મારી દઉં. હો એક ગ્લાસ નો મેળ આવ્યો, કીધું હવે બીજો એક ગ્લાસ માર દઉં. ફાઇનલી ગાઈઝ આપણે રાણપુર પૂગી ગયા હતા, દીપકભાઈને આપણે ફોન કર્યો હતો, દીપુભાઈ આવી ગયા છે અને એ ચાની ચુસ્કી મારે છે. હું ચાની ચુસ્કી મારી લઉં, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો આ ચા છે, પ્યાલી બહુ મોટી છે તમે જોવું. કા બહુ મોટી છે. ઓહો, તો ચાની ચુસ્કી મારી લઉં, પછી તમને આગળ મળું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ આપણે ચાનો કપ ખાલી કરી દીધો અને બધી ચાની ચુસ્કી ખેંચી લીધી અને દીપકભાઈ હજી ખેંચે છે, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે પૂગી ગયા છીએ જુનાગઢ અને આપણા જીજુ સામે ઊભા છે, તમે જોઈ શકો છો. એ આપણા જીજુ છે, એક્ટિવા લઈને આવ્યા છે. આપણે એને અગાઉ ફોન કરી દીધો હતો. અત્યારે અહીં દુકાને સોડા લઈ છે. હે હું કયો બીજું કાંઈ નહીં. તો એમ પૂછે છે કે બીજું શું ખાવું, તો મેં કીધું બીજું કાંઈ નહીં, ખાલી સોડા લઈ લો, મજા નથી તોય ભરાઈને સોડા ભાઈ છે. એટલે આપણે સોડા બોડા પી રાખી, પછી તમને મળું આગળ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ફાઇનલી ગાઈઝ સોડા આવી ગઈ છે, તો હવે સોડાની બાકાજીકી બોલાવી દઈ. લીંબુવાળી સોડા આવી ગઈ છે અને આપણા પ્રભાત જીજુ છે, નામ તો નથી તમને કીધું, નામે કહી દઉં. તો અમે સોડા બોડા પી લઈએ, પછી મળી આગળ. ચાલી ગઈ સોડા બોડા પી નાખી છે, ફૂલ બાકાજીકી કરી નાખી મેં અમારા જીજુ છે. એટલે એ હવે જાય છે એના ઓફિસ છે, એટલે ત્યાં જવાનું છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, ત્યાં જઈને તમને મળું. જો એણે બાકાજીકીમાં જવા દીધી, એક્ટિવા લઈને જોઈ વયા ગયા છે. આપણે ઓફિસે પૂગી ગયા છે અને અમે ઓફિસ છે અમારા જીજુની ને આપણે અહીં ગાડી રાખી દીધી છે. તો હવે આપણે ઓફિસ એટલે જવાનું છે, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. અહીંયા ઓફિસ છે, તમે જોઈ શકો છો. આ ઓફિસ છે, આપણે પૂછી આવ્યો શેની ઓફિસ છે. કઈ પણ કામ હોય ને ઓનલાઈન નું તો દોલતપરા આવી જવાનું. દોલતપરા. તો ભાઈ તમારે ઓનલાઈન નું કાંઈ પણ કામ હોય જુનાગઢ વાળાને ગમે એને તો દોલતપરામાં આવી જજો, બરોબર. તો મળો હવે તમને આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. મારો ભાઈ બહુ મહેનત કરે છે તડકાની, સપોર્ટ કરજો, આગળ વધારજો. હવે અમારા જીજુ દુકાન બંધ કરે છે, તો હવે જવાનું છે એના ઘરે. ત્યાંથી નાહી ધોઈને પછી તમને મળું, એટલે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. એની એક્ટિવા લઈને જાય ને હું મારી ગાડી લઈને જાય. ફાઇનલી ગાઈઝ અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને અમે અત્યારે પૂગી ગયા. આપણે ક્યાં પૂગી ગયા બરાબર? ક્યાં આવ્યા?
તો અમે અત્યારે ભૂતનાથ આવ્યા છીએ. જોકે મને એરિયાની ઓછી ખબર હોય, અમારે પ્રભાત જીજુને વધારે ખબર હોય હું. એટલે અમે અહીંયા રોનુને તેડવા આવ્યા છીએ. એટલે એ સામે આમ હાલ્યા આવે ક્યાંક છે આમ કઈ બહુ ખબર નથી. એટલે અહીંથી જવાનું છે અમારે ભવનાથ જવાનું ને આપણે. તો અમારે ભવનાથ જવાનું છે. હું, રોનુ અને અમારા પ્રભાત જીજુ અને અમારા રોનકભાઈ આવી ગયા. મોજ તો કે તો આવું જ પડે. તો ફાઇનલી કઈ અમારો માસીનો છોકરો હે, તમે એને ઓળખતા થઈ જાઓ. ફૂલ બાકા દીકરીમાં ચાલવાનું છે. તો મળો હવે તમને ભવનાથ જઈને. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ અત્યારે અમે હવે ભવનાથ બાજુ નીકળી ગયા છે. હું ને મારો માસીનો છોકરો, એટલે એના દોસ્તારો ઘણા બધા છે અને હું છું અને મારા જીજુ પણ છે. એટલે હવે જાય છે. ક્યાં હે આગળ વહી ગયા. તો ફાઇનલી ગાઈઝ જાય છે. હવે ધીમે ધીમે બાકાજી કરતા કરતા જાય છે. ફૂલ બાકાજી કેમ નથી જતા, ધીમે ધીમે બાકાજી કેમ જાય છે. यहाँ समीरभाई होज पण છે. આપણે સમીરભાઈ ની પણ મુલાકાત કરીશું, કારણ કે કેટલો ટાઈમ થી આ હું ને સમીર ને રોનુ ત્રણે ભેગા નથી એની તમે કઈ વાત જ પૂછો. ફાઇનલી ગાઈસ ગફ્ફરભાઈ અને રોશનભાઈ ભેગા થઈ ગયા અત્યારે. હવે ડાર્લિંગ છે હો. સમીર You know Samir with Gandu love. તો ફાઇનલી ગાઈસ આપણી ગાડી દઈ દીધી રોનકભાઈ ને, અને હું બેહી ગયો છું મારા જીજુના એક્ટિવામાં બેહી ગયો. અને અમારા સમીરભાઈ જો ભાઈ દબદબાવીને હાકે આવે છે ગાડી. કેટલો ટાઈમ પછી અમે ભેગા થયા છીએ એની તમે કઈ વાત જ પૂછવામાં. બહુ જાજો ટાઈમ થઈ ગયો. કાં જાજો ટાઈમ થઈ ગયો ને? બહુ ટાઈમ જાજો થઈ ગયો. આવવાનું હતું 22 તારીખે, પણ કઈ બહુ યાદ જ ન આવ્યું. એટલે પછી કીધું કે હવે આજ જઈ આવીને તમે અહીં નજારો જોઈ લો ખાલી. એક નંબર વ્યૂ છે હો ગાઈઝ. વ્યૂ ચેક કરો, વ્યૂ. પછી આટે લાઈક કરજો. ફાઇનલી ગાઈઝ અમે અત્યારે ભવનાથ પૂગી ગયા છે. બધાય તમે જો આ રોનુના સમીરના ફ્રેન્ડ છે બધાય. આપણે બધા નામ પૂછી. તમારું નામ? મારું નામ ભરડા પારો છો. હાલે એટલે બોલવાનું છે. તમારું નામ? અજય પરમાર. અજય પરમાર. તો આપણે ભાઈઓ જ છે. તમારું નામ? નિકુંજ. તમારું નામ? મેવાડા. વિશુ મેવાડા. રાકેશ પરમાર. તો ભાઈ આ બધા એના મિત્ર છે. અને તમે શું કરવા આવ્યા છો? હવે રખડવા. ઘર ભેગું થાને ભાઈ. અમે ધીમે ધીમે હાયલા જઈએ છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમે જવાનું છે. કઈ રમકડાનું વેન નો કર. એ એમ કે છે કઈ રમકડાનું વેન ન કરતું. ના ના, હું રમકડાનું વેન નહીં કરું. તમે જો પાણીપુરીની લારીઓ અને સમીરભાઈ રખડવા આવ્યા. હાલો હાલો હાલો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ને અહીંયા રમકડા મળે. હા, કોઈ લેવા હોય તો આવી જજો. તો અહીંયા મિત્ર આવી ગયો. એ કઈ ચાંદલો કરાય. ચાંદલો કરાવો તો કરી દે. બીજું હું અને ફાઇનલી કઈ જરાક કોમેન્ટ કરી દેજો હું કેવો લાગુ છું. ઓલા છોકરાએ મને તિલક કરી દીધો છે, તમે જોઈ શકો છો. અને અમે આરતી ચાલુ છે અત્યારે ભવનાથમાં. અને ઓલા લોકો પણ અહીંયા ઊભા છે.
ફાઇનલી ગાઈસ અમે પાછા છે ને અમારી ગાડીઓ વહી આવ્યા છે, કારણ કે હવે આમ આગળ જવું છે ક્યાંક, એટલે હવે આ લોકો પ્લાન કરે છે ક્યાં જવું છે, તો હવે આગળ જવાનું છે, એટલે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. भवनाथ इज ये है भवनाथ की बहुत बड़ी जादुई छड़ी, इससे होता है सबका भविष्य, लेकिन हमारा नहीं हो रहा है. थैंक यू वेरी मच. तो उसने बढ़िया डायलॉग मार दिया, तो अब हम जा रहे हैं, तुम कंटिन्यू ब्लॉग में बना रहना. वो यानी घरे मंडो हिंदी बोलवा. चलो गाइस, અત્યારે આ નજારો કઈક અલગ જ છે. તો મળો હવે તમને અહીંયા જઈને. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે હે ને આપણે ક્યાં પૂગી ગયા સમીરભાઈ? પગથિયે ગિરનારના. ગિરનારના પગથિયા, અહીંથી ગિરનારના પગથિયાનો પ્રવેશ. કેટલાક પગથિયા ચડવા આપણે? અહીંયા 10,000. આપણે ચડવા કેટલા? ઈ તો 5. તો એ ભાઈ એમ કહે છે કે અત્યારે 5,000 પગથિયા ચડવા 10,000 છે ને, તો જોઈ છે અમારાથી ઇતિહાસ કે તું આ ઇતિહાસ કહી દે, તું ઇતિહાસ કહી દે. પગથિયા 10,000 કોને બનાવ્યા? ગિરનાર દામોદર કુંડની બાજુમાં અશોકનો શિલાલેખ આવેલ છે, એ કઈ ભાષામાં કોતરાયેલ છે? પાલી ભાષા છે ને, સંસ્કૃત ભાષા અને નહીં બ્રાહ્મણી છે, સંસ્કૃત અને પાલી ભાષા. But actually ભાષામાં તેનું વર્ણન કરેલું છે. બટ એકચ્યુઅલી યુ નો. તો હવે હાલો આપણે મુહૂર્ત કરી દઈએ, ચાલુ કરી દઈએ આપણે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો, તમને હવે છે ને ડાયરેક્ટ પગથિયા જ બતાવવું. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે, અને તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ઓલા તો 2 3 4 આગળ રહી ગયા, અને રોનકભાઈ કઈક ફોનમાં બાકાજી કે બોલાવે, એટલે અમે હવે હાલ્યા જઈએ છીએ. અને ફાઇનલી ગાઈસ સમીરભાઈ શું કહીશ ખબર કે થાકી જાવ? શું થાય સમીરભાઈ? થાકી જાવ ભાઈ, હવે ચડવું નથી આપણે, એટલું જ બહુ થઈ ગયું. 10 પગથિયા હજી માંડ ચડ્યા, 10 પગથિયા તો એમ કહે છે થાકી જવું, નથી ચડવું. कोशिश करने वालों की कभी हार नहीं होती समीर भाई. हम कितनी बार गए लेकिन भी हमको मालूम नहीं है. हेलो, आगे आगे क्या होगा? अभी आ रहा है दत्त मंदिर आ चुका है, अब हम आगे जा रहे हैं. वैसे गिरनार तो हम कितनी बार चढ़े उतरे हैं, लेकिन हमें ये नहीं पता कि आगे क्या आने वाला है. चलो देखते हैं आगे के टाइम. चलो. હા તૂટી ગયા તા, એને હાંધો માર્યો છે, કેમ તૂટી ગયા તા? लिखा हुआ दिख रहा है, लेकिन हमारे पास दान नहीं है. क्या है? तो जो वाइंद्रा बाकाजी की बोलावे है, भागी गयो हूँ, गयो तेन पासे, અને તમે જો જોઈ લ્યો તમે. ફોન બોન નો લઈ જાય, કઈ નક્કી નહીં આમાં હોય એનું. આઈનો નજારો જો ગાઈસ, કાઈ નો ઘટે હો. જન્નત તો અહીંયા જ છે ને, આવડા જો ઉપર જાય છે. અને પ્રભાત એમ કહે છે કે આમ જાતા નહીં બહુ. હાલો અહીંયા જઈએ આપણે, હાલો જ ખરા. વ્લોગમાં બન્યા રહીજો, અમે ઉપર જઈએ છીએ, તમને ત્યાંનો નજારો ને વ્યૂ બધું બતાવી દઉં. તો એ થાકી ગયા એટલે અહીં ઉભા રહી ગયા. કા જ્યાં છેક ઉપર જવાનું છે, વાહ સુધી. ક્યાં? વાહ સુધી છેક જવાનું છે ભાઈ. વાહ સુધી. તો આપણે કેટલા વાગે પહોંચીશું? પગથિયામાં નથી ચડવાનું, આવી રીતે જવાનું છે આપણે. કોણ કોણ ગિરનારના પગથિયા 10,000 ચડી ગયું છે, જરા કોમેન્ટ કરી દેજો બરોબર. હું તો ચડી ગયો છું. अशोकનો શિલાલેખ જો હોય તો અશોકનો શિલાલેખ. क्या? वहाँ पर उसके भाई के पास. हेलो गाइस, फाइनली आज कितने दिनों के बाद और कितने सालों की मेहनत के बाद हमें मिल गया है अशोक का पुराना शिलालेख. इसकी भाषा जो है वो संस्कृत है, और ये यहाँ पे थोड़ा थोड़ा वो भाषा में लिखा हुआ, लेकिन हमें इतना हम पढ़ नहीं रहे कि हमको पता है कि कौन सी भाषा में लिखा हुआ है. वो पुराने जो लोग पुस्तक लिख के गए हैं उसमें इसका ऐसा वर्णन है कि इसकी भाषा है वो संस्कृत है और इसकी लिपि ब्राह्मी है. लेकिन अभी ये शिलालेख बहुत पुराना हो चुका है, क्योंकि यहाँ पे किसी ने थूक दिया है और अशोक का शिलालेख है वो पूरा बिगाड़ दिया है. हेलो गाइस, मिलते हैं आगे कुछ नया खोजने के लिए. चलो तो ले लिए. ફાઇનલી ગાઈસ હવે અહીંથી આવડા લોકો નીચે ઉતરવા માંડ્યા છે, અને ટૂંક જ સમયમાં હું નીચે ઉતરી જાય. તો અને ફાઇનલી ગાઈસ અમે ધીમે ધીમે નીચે ઉતરવા માંડ્યા છીએ ત્રણેય. જોકે મને નામ તો બહુ કઈ યાદ નથી રહેતું, એટલે તમે જો અહીંથી ઓલા તો નીચે ઉતરી ગયા,
નીચે જાય છે ને આ ભાઈ કેવું કેતા ખબર 5000 પગથિયા ચડવા છે. કેટલા પગથિયા ચડ્યા તમે? આપણે 5 ચડી ગયા હો, 5 થી વધારે ચડી ગયા. મારો પાવર સ્થાન કિંમત પકડો તમે. 5 નું મેં કીધું તો 5 પગથિયા, 5000 નહીં. સ્થાન કિંમત ને ધ્યાનમાં રાખો. 5000 નહીં, 5 જ પગથિયા કા? હા, તો આપણે વધારે નો ચડી ગયો એવું વધારે નથી જ, લાગતું? હા, વધારે ચડી ગયા. અને ફાઇનલી કાજી આગળ વહી ગયા છે બધાય અને હું એકલો પાછળ છું. ફાઇનલી ગાઈઝ અત્યારે અમે બધે ફોટા પાડી લીધા ફૂલ બાકાજી કેવા. ચલો ગાઈસ, અને આ ભાઈ કહ્યું ને મારી અણી કાઢે હે. તો હવે અહીંથી આપણે બ્લોગ ઘડીક વાર એન્ડ કરીશું, પછી ચાલુ કરીશું બ્લોગ, કારણ કે હજી કપડાં લેવા જવાના છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળું હવે તમને આગળ. ફાઇનલી ગાઈઝ અમે કપડાં લેવા પૂગી ગયા છીએ અહીંયા કલ્ચરમાં. દુકાનનું નામ કંઈક સારું છે. તો અમે ત્રણેય આવી ગયા છીએ અને અમારા રોનકભાઈ પાછળ છે. એટલે હવે ઉપર જઈએ છીએ અમે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. શું છે દુકાનનું નામ પ્રભાત? કલ્ચર ક્લોથિંગ. કેવું જોરથી બોલો. કલ્ચર ક્લોથિંગ. તો ભાઈ મને હે ને થોડીક બોલવા મિસ્ટેક થાય છે એટલે દુકાને પૂગી ગયા છે અને અહીંયા અમે અંદર જઈએ છીએ. કપડાં બપડા લઈ લઈ પછી મળીએ આગળ. જ્યાં હું દુકાન અંદર હજી તો ભર્યો ને અહીંયા મફતનું પાણી પૂરું થઈ ગયું. देखा आपने लापरवाही का नतीजा है. પછી મને બહુ દાંત છે એની તમે કઈ વાત જ પૂછો. અને કઈ કપડામાં તો મને કઈ મજા ન આવી એટલે અમે બીજી દુકાને જઈએ છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મળું હવે આગળ. ફાઇનલી ગાઈસ અમારા પ્રભાત જીજુ અમને પાછા બીજી દુકાને લઈ આવ્યા છે અને હવે અમે બીજી દુકાને જઈએ છીએ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અંદર જઈએ છીએ બરાબર. ફાઇનલી ગાઈસ દુકાન અંદર આવી ગયા છે અને આપણા સમીરભાઈ પણ અહીં ઊભા છે. કપડાં મારી એકને લેવાના છે ને અમે આવ્યા છીએ 4 જણા. 1 2 3 અને હું 4 30. તો કપડાં બપડા લઈ લઈ પછી મળું તમને આગળ. ફાઇનલી ગાઈસ એટલા બહુ ઘૂમરા માર્યા પણ ક્યાંય કપડાનો મેળ જ નથી આવતો. કઈ વાત જ પૂછો મેં એની. હજી તલાશમાં જઈ પણ હજી કાંઈ મેળ આવ્યો નથી આપણો. એટલે આમાંથી તો હવે જરીક ટ્રાય મારી પાછી, જો મેળ આવી જાય તો સારી વાત છે. બાકી ફાઇનલી ગાઈસ તમારો ભાઈ છે ને પેન્ટ લઈ લીધો. ફોર્મલ છે ને તો ભાઈ આ ફોર્મલ છે અને તમે જોઈ શકો છો. અને અમારા રોનકભાઈ એમ કહે છે કે તું આ કલર લે. તમે ઉનાળામાં જો તો આખું એકદમ હા હો ભાઈ ઉનાળામાં બહુ મજા આવે હો. તમને ખાલી જો કલર થોડોક છે ઓલો. તમે બ્લોગમાં બના લ્યો. આ બ્લુ છે. બતાવો આની ઉપર અમે શર્ટ ગોતી છે. અમારા જીજુ શર્ટ ગોતે હે. હાલે આ બ્લુ ફૂલ ભાઈ. એટલે પણ એ હાલે મરી જાવું. હાલે ને ચાવી હાલે. તો હવે અમે શર્ટની તલાશમાં જઈ ગાઈઝ. હા શર્ટ મળી જાય એટલે હવે અમારે છે ને ઘરે જવું છે. ભૂખ એવી લાગી છે અને ચાર્જિંગની વાત કરું ને તો 4 થી 5% જઈશું એટલે ત્યારે કાંઈ નક્કી નહીં શું થઈ જાય. તો હવે શર્ટ હું ગોતી લઉં હો. તમે કન્ટિન્યુ આગળ બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી ગાઈઝ અમે શર્ટ આમ તમે જો ટી-શર્ટ આમ જો ગરમી થાય જ નહીં. પછી શિયાળામાં નડે એનું શું કરું? શિયાળામાં તારે સોઈત્રા કાઢી નાખ્યો. અને બહુ તલાશ કરી છે અને હજી કરી જ છીએ. મળી જાય તો સારી વાત છે. નકર બીજી દુકાને વૈયા જાવ બીજું કરીશું હવે. અને અહીંયા ટી-શર્ટ છે. ફાઇનલી ગાઈસ અમારા રોનકભાઈ એમ કહે છે કે તું આ શર્ટ પહેર, આ ટી-શર્ટ પહેર એટલે તું હે ને તારી સામે જ બધાય જોઈએ. તમે ખાલી કલર જો કલર. હું રોનકભાઈ આગળ વાત કરો તો. આખું ટી-શર્ટ એકવાર પહેરે એટલે આખું ગામ તારી આમ જોઈએ, આખું જાન તારી આમ જોઈ. એકવાર આ ટી-શર્ટ પહેરી જા પહેરતા ખૂબ ચમકાય, બીજું કોઈ ચમકાય નહીં.
ફાઇનલી ગઈ અમે હે ને પ્રભાત જીજુએ અને અમે બે થઈને શર્ટ ગોત લીધો બ્લેક કલરમાં. હું જરીક ટ્રાય મારી આવું અમે જાય છીએ. ફાઇનલી ગઈ તમારો ભાઈ જેવો હતો એવો પાછો આવી ગયો છે. વિક્રમ જેવો લાગુ છું ને પાછો જરાક કોમેન્ટ કરી દેજો. અને કપડાં તો એક નંબર જોડી લાગે પણ થોડુંક પેન્ટમાં છે ને બહુ ખુલતું થાય કમરથી.